નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જેનો પાઠ ચોથો ભારતની રાષ્ટ્રીય ચળવળો જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આ પાઠની આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર અલગ અલગ ઘણી બધી વિદેશી પ્રજાઓ એ વેપાર કરવા અર્થે ભારતમાં આવી હતી. એ તમે બધું ધોરણ 8ની અંદર એનો અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં વિદેશી પ્રજાઓ જે વેપાર કરવા ભારતમાં આવી હતી, આ વિદેશી પ્રજાઓમાંથી એક પ્રજા એવી હતી કે જેણે ભારતની અંદર વેપાર કરવાની સાથે સાથે ભારતમાં શાસન સ્થાપવાની પણ પોતાની ઈચ્છા એણે પૂરી કરી હતી અને ભારતને વર્ષો સુધી એ પોતાની ગુલામીમાં જકડી રાખ્યું હતું. આ પ્રજા હતી બ્રિટિશરો, જે ઇંગ્લેન્ડથી આવેલા હતા. શરૂઆતમાં તો આ બ્રિટિશ પ્રજા જે છે ભારતની અંદર ફક્ત વેપાર કરવા અર્થે આવેલી હતી, જે આપણે આગળના ધોરણની અંદર તમે બધા ભણી ગયા છો. વેપાર કરવાની સાથે સાથે ધીમે ધીમે આ બ્રિટિશ પ્રજાએ એ ભારતની જે રાજકીય પરિસ્થિતિ હતી એ રાજકીય પરિસ્થિતિથી તેઓ વાકેફ થયા, પરિચિત થયા કે વેપાર તો કરતા જ હતા, સાથે સાથે તેમણે ભારતની રાજકીય બાબતોની અંદર પણ દખલગીરી કરવાની શરૂઆતો કરી. શરૂઆતમાં તો એ વેપાર કરવાની સાથે સાથે આ રાજકીય પરિસ્થિતિને એમણે સમજવાનો પ્રયત્ન કર્યો અને સમજી અને આ રાજકીય પરિસ્થિતિઓથી તેઓ સારી રીતે વાકેફ થઈ ગયા. જ્યારે તેઓ આ રાજકીય પરિસ્થિતિઓથી વાકેફ થઈ ગયા કે ભારતની અંદર કેવા પ્રકારની રાજકીય શાસન વ્યવસ્થા છે, કેવા પ્રકારના લોકો અહીંયા શાસન કરે છે, આપણે જો અહીંયા ટકી રહેવું હોય તો આપણે કેવા પ્રકારની એ પરિસ્થિતિ અથવા તો કેવા પ્રકારના સંજોગો આપણે એની રચના કરવી પડશે તો જ આપણે આ ભારતની અંદર ટકી શકીશું. આ દરેક વસ્તુઓનો એમણે સારી રીતે પરિચિત થયા અને ધીમે ધીમે રાજકીય પરિસ્થિતિઓથી પરિચિત થયા બાદ આ અંગ્રેજ સરકારે કે આ અંગ્રેજો, આ બ્રિટિશરો જે છે એ ધીરે ધીરે ભારતની રાજકીય ખટપટો જે હતી કે ભારતની અંદર જે રાજાશાહી હતી, આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર આઝાદી સમયે નાના મોટા 562 જેટલા દેશી રજવાડાઓ હતા. આ 562 જે દેશી રજવાડાઓ હતા જે કોઈને કોઈ રાજાના હસ્તગત હતા. આ રજવાડાઓના જે રાજા હતા એ રાજાઓ એ હંમેશા પોતાની સીમા વિસ્તારવાનો જ પ્રયત્ન કરતા હતા કે પોતાનું શાસન જે છે, પોતાનું રાજ્ય જે છે જે મોટું થાય એવું જ આ રાજાઓ ઈચ્છતા હતા. જેના કારણે એ આસપડોશના જે રાજાઓ હતા તેમની સાથે એમને હંમેશા એ દુશ્મનાવટના જ સંબંધો રહ્યા હતા કે આ ભારતની અંદર એકબીજા રાજાઓ વચ્ચે હંમેશા રાજકીય ખટપટો જ રહેલી હતી અને આ રાજાઓની ઘણી બધી આંતરિક નબળાઈઓ પણ હતી. આ બ્રિટિશરોએ સમગ્ર ભારતમાં ફરી અને ભારતની અંદર પોતાનો પગ પેસારો કરી રાજકીય પરિસ્થિતિનો પરિચય મેળવી અને ભારતની જે રાજકીય ખટપટો હતી રાજાઓની અને તેની જે આંતરિક નબળાઈઓ હતી તેનો લાભ ઉઠાવવાની શરૂઆત કરી. કે શરૂઆતમાં તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ જેણે 1757ની અંદર, તમે 8મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો કે 1757ની અંદર તેમણે સૌ પ્રથમ બંગાળની અંદર પગ પેસારો કર્યો. કે સૌ પ્રથમ એમની જે કૂટનીતિ હતી, આ કૂટનીતિ જેને આપણે ડિવાઇડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરો ની જે એમની કૂટનીતિ હતી, આ કૂટનીતિના પરિણામે જ અંગ્રેજો જે છે ભારતની અંદર શાસન સ્થાપવા માટે સફળ થયા હતા. તે તમે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે કેવી રીતે એમણે સિરાજ ઉદ દૌલાને દગાથી કેમ મીર જાફરને સેનાપતિ બનાવવાની લાલચ આપી અને એ મીર જાફરને પોતાના
અંદર ભેળવી અને અંગ્રેજો સાથે ભેળવી કેવી રીતે એમણે સિરાજુદ્દૌલા સાથે દગો કરાવ્યો અને આ દગાબાજીથી સિરાજુદ્દૌલાનું મૃત્યુ થયું અને મીર જાફરને એ બંગાળનો નવાબ બનાવ્યો. ત્યાર પછી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો અને મીર કાસિમને ની સામે બક્સરનું યુદ્ધ થયું. સૌપ્રથમ પ્લાસીનું યુદ્ધ થયું, ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું અને બક્સરના યુદ્ધ બાદ ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને મીર જાફરના મૃત્યુ બાદ એ રોબર્ટ ક્લાઇવ ખુદ એ બંગાળનો નવાબ બની ગયો. એટલે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાએ જ્યારે રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બન્યો, પ્લાસીના યુદ્ધની અંદર જે અંગ્રેજોની પહેલવેલી જીત થઈ અને અંગ્રેજોએ ભારતની અંદર એ ભારતના રાજકીય બાબતોની અંદર સૌ પ્રથમ પગ પેસારો કર્યો અને જે ઈસવીસન 1857 સુધીના 100 વર્ષોની અંદર તો આપણે તમે 8મા ધોરણની અંદર જોઈ ચૂક્યા છો કે શરૂઆતમાં બ્રિટિશ શાસન કેટલું હતું અને 1857 સુધીમાં તો ભારતના મોટા ભાગના પ્રાંતો ઉપર એ એક યા બીજી નીતિઓનો ઉપયોગ કરીને એ ભારતના મોટા ભાગના પ્રાંતો જે છે એ બ્રિટિશરોએ પોતાના કબજામાં લઈ લીધા હતા, પોતાના શાસન નીચે લઈ લીધા હતા. કે 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષ 1757 થી 1857 સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન તો ભારત પર અંગ્રેજોએ પોતાનું એ મોટા ભાગનું આધિપત્ય જે છે, જે પોતાની જે શાસન વ્યવસ્થા છે એ જમાવી દીધી હતી, પોતાનું તે અધિકાર જે છે તે જમાવી દીધો હતો. આ અંગ્રેજોએ પોતાનું આધિપત્ય, પોતાનો અધિકાર, પોતાનું શાસન જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કરવાની શરૂઆત કરી. કે અંગ્રેજોએ પોતાનું શાસન જાળવવા માટે ધીરે ધીરે એ દેશની અંદર એ જે રાજાશાહી હતી એ રાજાશાહીની જગ્યાએ એક શાસન ચલાવવા માટે, પોતાનું શાસન ચલાવવા માટે એક વહીવટી માળખાની શરૂઆત કરી. જે વહીવટી માળખું અંગ્રેજોએ સ્થાપ્યું એ વહીવટી માળખા દ્વારા તેમણે દેશમાં એક સમાન કાયદા, એક સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર પણ એમણે અમલમાં મૂક્યું. કે જે રાજાઓ દ્વારા જે પ્રદેશોએ ખાલસા કરીને કે ગમે તે રીતે પોતાની કબજા નીચે, પોતાના શાસન નીચે જે લઈ લેતા હતા એ બધા જેટલા રજવાડાઓ અંગ્રેજ શાસન નીચે આવ્યા એ અંગ્રેજ શાસન નીચે આવેલા દરેક રજવાડાઓ ઉપર તેમણે એક સરખો કે કાયદો, એક સરખો વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારની જે ત્યાંની જે ન્યાયતંત્ર હતું એ ન્યાયતંત્ર એમણે સમગ્ર દેશની અંદર જે જે વિભાગોની અંદર જે રજવાડાઓની અંદર અંગ્રેજોનું શાસન હતું તે દરેક જગ્યાએ તેમણે એક સમાન કાયદો, વહીવટ અને બ્રિટિશ પ્રણાલી એક સમાન ન્યાયતંત્ર અમલમાં એમણે લાવી દીધું. આમ છતાં પણ કે તેમણે આટલું બધું કર્યું છતાં પણ ભારતમાં જે રહેનારા જે અંગ્રેજો હતા એ ઇંગ્લેન્ડને એટલે કે પોતાના દેશને વધારેમાં વધારે લાભ કેવી રીતે થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરતા જતા હતા. કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું, ઇંગ્લેન્ડને દુનિયાની અંદર આગળ વધારવા માટે શું શું કરી શકાય તે માટે ભારતની અંદરના જે કાયદાઓ હતા વધારેને વધારે કડક કાયદાઓ બનાવતા જતા હતા. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું ખૂબ જ એવું આર્થિક શોષણ પણ કર્યું હતું. આપણે તમે આ બધી વસ્તુ તમે ધોરણ 8ની અંદર એટલે કે આગલા ધોરણની અંદર એનો અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સમયે ફક્ત એકલા બંગાળ પ્રાંતમાંથી જ 500 કરોડ રૂપિયા જેટલો એ ચલણ જે છે એ અંગ્રેજો તે સમયે એ લઈ ચૂક્યા હતા, ભારતમાંથી એ ઇંગ્લેન્ડ મોકલાવી ચૂક્યા હતા. તો 1757 થી 1857 સુધીના અંગ્રેજોના જે વિસ્તારો જીતેલા હતા આ વિસ્તારો ફરીથી પ્રાપ્ત કરવા માટે એક સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. અંગ્રેજો સમક્ષનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેને આપણે કહીએ છીએ તે છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તેના વિશેની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કે ભારતમાં
1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે ઘણા બધા કારણો હતા. રાજકીય અસંતોષ હતો, આર્થિક શોષણ હતું, સામાજિક અને ધાર્મિક પરિબળો હતા, લશ્કરી પરિબળ હતું, તેમજ 1857નું તાત્કાલિક એક કારણ હતું, જે કારણ હતું એનફિલ્ડ રાઇફલ કે લશ્કરની અંદર ભારતની અંદર લશ્કરમાં જે એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી, જે 1857નું, જેને તાત્કાલિક કારણ ગણવામાં આવે છે કે રાજકીય અસંતોષ. તો ભારતની અંદર એ અંગ્રેજો જે છે એ પોતાનો વહીવટ પોતાની રીતે વહીવટો કરતા જતા હતા, જેના કારણે ભારતના જે નેતાઓ હતા, પ્રાદેશિક નેતાઓ હતા, જે રાજાઓ હતા, આ રાજાઓએ પોતાનું શાસન જે છે એ છોડવું પડ્યું હતું. અંગ્રેજો એક યા બીજી રીતે આ રાજાઓને પોતાનો દેશ ખાલી કરાવી દેતા હતા, છોડાવી દેતા હતા, એમનું શાસન જે છે અંગ્રેજ સત્તા નીચે લાવી દેતા હતા. એટલે આ રાજાઓની અંદર રાજકીય સંતોષ પેદા થયો. તે ઉપરાંત ભારતની અંદર જે કાપડ ઉત્પન્ન થતું હતું, જે નાના નાના કુટીર ઉદ્યોગો હતા, એ કુટીર ઉદ્યોગો બંધ થઈ જાય તે માટે તેની ઉપર એક ખૂબ જ મોટા કરવેરા નાખવામાં આવ્યા, જેના કારણે ભારતીય ઉદ્યોગો જે છે અંગ્રેજી ઉદ્યોગો સામે, અંગ્રેજો સામે ટકી ના શક્યા અને ભારતના ઉદ્યોગ ધંધાઓ બંધ થઈ ગયા, આર્થિક પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. તે ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોના ઘણા બધા એ અંગ્રેજ અધિકારીઓ ભારતની અંદર આવી ચૂક્યા છે. આ દરેક અધિકારીઓની અંદર એક વિલિયમ બેન્ટિક નામનો જે અધિકારી હતો, જેણે ભારતની અંદર ઘણા બધા સુધારા પણ કર્યા હતા. જે સુધારાઓ તે સમયની જે પ્રજા હતી, તે સમયના જે લોકો હતા, જે આ વિલિયમ બેન્ટિક દ્વારા જે સામાજિક અને ધાર્મિક સુધારણાઓ થતી હતી, કે દીકરીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો, કુરિવાજ હતો, એને બંધ કરાવ્યો, સતી પ્રથાનો કુરિવાજ બંધ કરાવ્યો. આ ઉપરાંતના ઘણા બધા જે કુરિવાજો હતો એ બંધ કરાવ્યા. એટલે સામાજિક અને ધાર્મિક જે બદલાવ આવતો હતો, જેના કારણે તે સમયના રૂઢિચુસ્ત લોકો પણ એ અંગ્રેજોની વિરોધી બની ગયા. તે ઉપરાંત લશ્કરીની અંદર પણ ભારતીય સૈનિકો અને અંગ્રેજ સૈનિકોની એક જ પદ માટે જે ભારતીય સૈનિક હોય અને એ જ પદનો જે અંગ્રેજ સૈનિક હોય, તેના ઉપર એ ઘણા બધા પગારના ફેરફાર હતા. તો ઉચ્ચ અધિકારી તરીકે ઊંચા પદો ઉપર ક્યારેય પણ એ હિન્દી સૈનિકની નિમણૂક કરવામાં આવતી હતી નહીં, અને નીચલા પદો ઉપર ભારતીય સૈનિક અને અંગ્રેજ સૈનિકના પગારની અંદર પણ ઘણો બધો તફાવત જોવા મળતો હતો, જેના કારણે લશ્કરની અંદર પણ એ અંગ્રેજ સરકાર વિરુદ્ધ, અંગ્રેજો વિરુદ્ધ જે છે એ લશ્કરી કાર્યવાહી પણ શરૂ થઈ. તે ઉપરાંતનું આપણે તાત્કાલિક કારણની વાત કરી કે એનફિલ્ડ રાઇફલ. તો એનફિલ્ડ રાઇફલ શું હતી? તો એનફિલ્ડ રાઇફલની અંદર જે કારતૂસ વાપરવામાં આવતી હતી, એ કારતૂસની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે હિન્દુ સૈનિકો હતા, કે હિન્દુ હંમેશા શાકાહારી હોય છે, તો હિન્દુ સૈનિકો અને ગાયને માતા તરીકે એ એમની પૂજા કરે છે. એટલે આ હિન્દુ સૈનિકો અને આ જે કારતૂસ હતી, જે એનફિલ્ડ રાઇફલની કારતૂસ હતી, એને મોંએથી તોડવી પડતી હતી, જેના કારણે એની અંદર રહેલી જે ગાય અને ડુક્કરની ચરબી હતી, એ ચરબી એ મોંમાં જાય, જે સૈનિકો એ કરવા ઈચ્છતા હતા નહીં. તે ઉપરાંત મુસ્લિમ સૈનિકો હતા, તે પણ ગાય અને ડુક્કરનું માંસ, જ્યાં મુસ્લિમ સમાજની અંદર પણ વર્જિત ગણવામાં આવતું, એને પણ એ આરોગતા નહીં. એટલે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના જે લશ્કરના સૈનિકો હતા, એમણે આ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કર્યો, જેના પરિણામે આ સંગ્રામનો પ્રથમ શહીદ જેને કહેવામાં આવે છે મંગલ પાંડે, જેને આ એનફિલ્ડ રાઇફલનો સૌ પ્રથમ વિરોધ કર્યો, કે જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે સમગ્ર ભારતની અંદર એક સાથે શરૂ થવાનો હતો, એ મંગલ પાંડેથી ના રહેવાયું અને એમણે એકલા જ અંગ્રેજો સામે અવાજ ઉઠાવવાનું એ નક્કી કર્યું. અને જેના પરિણામ સ્વરૂપ અંગ્રેજોએ તેને પકડી અને પહેલા તો એને ગોળી મારી દીધી, પરંતુ ત્યાર પછી એને થોડું ઘણું ટ્રીટમેન્ટ આપવામાં આવી અને પછી એને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. જેના કારણે એ મંગલ પાંડેને આ અંગ્રેજો વિરુદ્ધ એ ભારત દેશનો સૌ પ્રથમ શહીદ ગણવામાં આવે છે. આ સંગ્રામની અંદર 1857ના સંગ્રામની અંદર
અલગ અલગ રાજકીય નેતાઓએ એક ઘણો બધો આગળ પડતો ભાગ ભજવ્યો હતો, જેવા કે નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એ સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ કે એનો સમગ્ર દેશની અંદર આની અસર થઈ. તો દેશની અંદર તો થઈ જ, પરંતુ ઇંગ્લેન્ડની અંદર પણ જે અંગ્રેજો વિરુદ્ધ ભારતની અંદર સમગ્ર ભારતની અંદર ધીમે ધીમે ભલે એક સાથે ના થયો, પરંતુ જે છૂટા છવાયા એ અંગ્રેજો વિરુદ્ધ જે ચળવળો શરૂ થઈ, જેના માઠા સમાચાર જે છે ઇંગ્લેન્ડ સુધી પહોંચ્યા અને ઇંગ્લેન્ડમાં પણ આની અસર જોવા મળી, જેના પરિણામે ભારતમાં કંપની શાસનનો, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એ શાસનનો અંત આવ્યો અને ભારતને સીધું બ્રિટિશ તાજની નીચે, બ્રિટિશ તાજના શાસનની નીચે લાવવામાં આવ્યું. કારણ કે તે સમયે ઇંગ્લેન્ડની અંદર ઉદારમતવાદી વિચારસરણી વાળી શાસન વ્યવસ્થા અમલમાં આવી હતી. એમને ખ્યાલ આવ્યો કે જે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ છે, એ આ અધિકારીઓ ભારતીય પ્રજાઓ ઉપર ખૂબ જ જોર જુલમ અને શોષણ કરી રહ્યા છે, અને જેના પરિણામે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન એ ભારતમાં અંત આવ્યું અને 1857 પછી ભારતને જે છે બ્રિટિશ તાજના સીધા શાસન નીચે લાવવામાં આવ્યું. તે સમયની રાણી વિક્ટોરિયાના એ ઢંઢેરા અનુસાર વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક દરેક નીતિઓની અંદર બદલાવ કરવામાં આવ્યો. આ દરેક નીતિઓના બદલાવનો આ ઢંઢેરાની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવા માટે પણ ઘણા બધા કારણો હતો કે નિર્ધારિત સમય, જે એનો એક સમય નક્કી કરવામાં આવ્યો હતો, એક સાથે જે સંગ્રામ કરવાનો હતો, આ એક સાથે સંગ્રામ ના થયો, એના નિર્ધારિત સમય કરતા વહેલો સંગ્રામ શરૂ થઈ ગયો. અને જે કેન્દ્રીય નેતાગીરી હોવી જોઈએ, આ કેન્દ્રીય નેતાગીરીનો પણ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ઉણપ જોવા મળતી હતી. કારણ કે જે પણ નેતાઓ હતા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના, જે પણ સંગ્રામકારી નેતાઓ હતા, આ સંગ્રામકારી નેતાઓ ક્યાંક અને ક્યાંક પોતાના પર્સનલ સ્વાર્થ માટે આ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ લડતા હતા. કારણ કે મોટા ભાગના જે સંગ્રામકારી નેતાઓ હતા, એ પોતાનું જે રાજ્ય શાસન અંગ્રેજોએ છીનવી લીધું હતું, એ પાછું મેળવવા માટે એ અંગ્રેજો વિરુદ્ધ લડી રહ્યા હતા. એ તેની અંદર દેશદાજ જોવા નથી મળતી, તેમની અંદર એ રાષ્ટ્રવાદ ન હતો, પરંતુ પોતાનો પ્રાદેશિક સ્વાર્થ હતો કે પોતાનો પ્રદેશ એમને અંગ્રેજો પાસેથી પાછો મેળવવો હતો. જેના પરિણામે આ જે કેન્દ્રીય નેતાગીરી, સમગ્ર ભારતની જે નેતાગીરી, સમગ્ર હિન્દુસ્તાનની જે નેતાગીરી અસ્તિત્વમાં આવી જોઈએ, એ નેતાગીરી અસ્તિત્વમાં આવી નહીં અને આ નેતાગીરી પ્રાદેશિક કક્ષા પૂરતી મર્યાદિત રહી. તે ઉપરાંત જે ભારતની સેના હતી, જે ભારતના લોકો હતા, તેની પાસે જે શસ્ત્રો હતા એ પણ પૂરતા પ્રમાણમાં ન હતા, અને જે હતા તે પણ ઘણા જૂના પુરાણા હતા. જ્યારે અંગ્રેજો પાસે આધુનિક દારૂગોળાવાળા શસ્ત્રો હતા, જે પણ એક 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાનું એક કારણ એને પણ આપણે ગણી શકીએ. કે તે ઉપરાંત સંગ્રામકારીઓમાં આપણે હમણાં વાત કરીએ એમ કે રાષ્ટ્રીય ભાવના કરતા જે રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ કે મારે હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવું છે, એવી ભાવના હોવી જોઈએ. એ ભાવના તે સમયના સંગ્રામકારીઓમાં ન હતી. તે સંગ્રામકારીઓ પોતાના અંગત સ્વાર્થને પોતે પ્રાધાન્ય આપ્યું કે મારો પ્રદેશ અંગ્રેજોએ જીતી લીધો છે, તો મારે એ પ્રદેશ મારે એ પાછો મેળવવો છે. આવી જે પોતાનો અંગત સ્વાર્થની પ્રાધાન્ય હતું, અને જે યોગ્ય અને સંગઠિત જે નેતૃત્વ હોવું જોઈએ, એ યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર અભાવ હતો. જેના કારણે એ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ સફળ ન થઈ શક્યો. જેનો આપણે વિસ્તૃત અભ્યાસ, કે મેં આ જે પણ માહિતી આપી એનો આપણે વિસ્તૃત 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણે હવે તમે આપણે આગલા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. તો
ત્યાર પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી કે અંગ્રેજ સરકારનો બહિષ્કાર અને જે સ્વદેશી ચળવળ અમલમાં આવી હતી, કે જે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને ભારતીય એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવી આ સ્વદેશી ચળવળ એ ભારતની અંદર શરૂ થઈ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આ એક મહત્વનો બનાવ હતો કે બંગભંગના આંદોલનની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળોનો જે બનાવ જે બન્યો હતો તે ભારતની રાષ્ટ્રીય ચળવળ, ભારતમાં રાષ્ટ્રવાદ ફેલાવવા માટે આ ચળવળે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કે અંગ્રેજોની કૂટનીતિના પરિણામ સ્વરૂપ, કે અંગ્રેજોની કઈ કૂટનીતિ હતી, કે અંગ્રેજોની એક સૌથી મોટી કૂટનીતિ હતી કે તેઓ ડિવાઇડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને પોતે રાજ કરો. કે તમે બે બિલાડી અને એક વાંદરાની વાર્તા તમે બધા એ સાંભળી જશે કે કેવી રીતે બે બિલાડીઓ ઝઘડે છે એક રોટલી માટે અને વાંદરો વચ્ચે આવી અને ધીરે ધીરે આખી રોટલી ખાઈ જાય છે અને બે બિલાડીઓ ઝઘડતી રહી જાય છે, છેલ્લે એમને રોટલીનો એક કકડો પણ એમને મળતો નથી. તેવી જ રીતે અંગ્રેજોએ પણ આ જ નીતિ ભારતની અંદર અમલમાં મૂકી હતી કે બે રાજાઓ વચ્ચે અથવા તો કોઈ પણ રાજ્ય શાસનના વ્યક્તિઓની વચ્ચે અંદરો અંદર એ ઝઘડાઓ કરાવવા, એમના વચ્ચે ભાગલા પાડવા અને છેવટે અંતે એ પોતે ત્યાં રાજ્ય વ્યવસ્થા સ્થાપી દેતા હતા. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સ, આ અંગ્રેજોની ખૂબ જ મોટી કૂટનીતિ હતી અને ભારતના લોકોએ આ કૂટનીતિનો ખૂબ જ એવો એ જવાબ આપ્યો હતો, જેના પરિણામ સ્વરૂપ જે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુઓને અપનાવો, આ ચળવળને ખૂબ જ વેગ મળ્યો હતો. કે તે સમયે કે બ્રિટિશ શાસન સમયે બંગાળ જે છે ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. કારણ કે આજનું બંગાળ ઉપરાંત આજનું જે બિહાર અને ઓરિસ્સા, આ બધા પ્રદેશો તે સમયે એ બંગાળની અંદર સમાવેશ થતા હતા, જેના કારણે એ બંગાળ જે છે એ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. અને ભારતના જે બીજા પ્રદેશો હતા, આ બીજા પ્રદેશો કરતા બંગાળની અંદર એ રાષ્ટ્રીય ચેતના એ સૌથી વધારે અને સૌથી પહેલા જાગૃત થઈ, જેના કારણે બંગાળ જે છે એ રાષ્ટ્રીય ચેતનાના કેન્દ્ર બિંદુ સમાન હતો. આ રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર એ બંગાળમાંથી જ આપણને પ્રાપ્ત થતો હતો. તે ઉપરાંત 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ સૈનિકો જે અંગ્રેજો સામે એક થઈને લડ્યા હતા, આ અંગ્રેજોને નહોતું ગમ્યું કે આ ગમે તેમ કરી અને ભારતના હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આપણે ભાગલા પડાવવા છે અને તેના કારણે ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા એ ભારતના લોકોમાં કોમવાદને અંગ્રેજોએ ઉત્તેજના આપી હતી અને હિન્દુ અને મુસ્લિમ લોકો વચ્ચે ભાગલા પડાવવાનું એમણે શરૂઆત કરાવી હતી અને એમણે ભાગલા પણ પાડ્યા હતા. કે તે સમયે વાઇસરોય કરજન જે 1899 થી 1905 સુધી ભારતમાં રહ્યો, કે તેના દ્વારા 1905ની અંદર એ વિશાળ બંગાળ પ્રાંતના, કે એમણે એવું કારણ દર્શાવ્યું કે આવડો મોટો વિશાળ પ્રાંત છે કે જેનો વહીવટ ચલાવવા માટે એને બે ભાગમાં વહેંચવો જરૂરી છે, કે યોગ્ય શાસન ચલાવવા માટે યોગ્ય વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ એણે બંગાળના બે ભાગલા કાઢ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા એમણે બે ભાગલા પાડ્યા. આ બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછાય કે કોણે બંગાળના બે ભાગ કર્યા હતા, તો તેના જવાબમાં તમે લખી શકો છો કે લોર્ડ વાઇસરોય કરજને બંગાળના ભાગલા કર્યા હતા. આ બંગાળના ભાગલા ક્યારે થયા હતા, તો કે 16મી ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલા થયા હતા. બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ થયો હતો. તે દિવસને કે 16મી ઓક્ટોબરના દિવસને 16મી ઓક્ટોબર અને 1905ના દિવસને સમગ્ર બંગાળ પ્રાંતની અંદર રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો હતો. કે બંગાળના ભાગલાને તમને પ્રશ્ન પૂછાય કે બંગાળના ભાગલાને કયા દિવસ તરીકે એ મનાવવામાં આવ્યો હતો, તો તેના જવાબની અંદર તમારે લખવાનું રહેશે કે બંગાળના ભાગલાને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવ્યો હતો. કારણ કે તે સમયે અખંડ
જે બંગાળ પ્રાંત હતા એ બંગાળ પ્રાંતને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. અને તે જ સમયથી કે બંગાળના ભાગલાના સમયથી જ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ આ બંગાળના ભાગલાના દિવસથી જ આપવામાં આવ્યું હતું. એટલે બંગાળના ભાગલાએ ભારતની અંદર રાષ્ટ્રીય ચેતના ઉત્પન્ન કરવાની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો. બંગાળી પ્રજા જ માત્ર નહીં, બંગાળના ભાગલાને કારણે ફક્ત બંગાળની જ પ્રજા નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ એવું માનવા લાગ્યા હતા કે હિન્દની અંદર રાષ્ટ્રવાદનો જીવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે કે ભારતની અંદર હિન્દુસ્તાનની અંદર જે રાષ્ટ્રવાદ અત્યારે જોવા મળી રહ્યો છે, પ્રાદેશિકવાદ ભૂલી અને લોકો રાષ્ટ્રવાદ તરફ વળ્યા છે. આ રાષ્ટ્રવાદ ભૂલાવવા માટે જ આ બંગાળના ભાગલા કરવાનું ખરાબ કૃત્ય એ લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે દિવસે સમગ્ર બંગાળની અંદર હિન્દુ અને મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. જે અંગ્રેજોની કૂટનીતિનો એ જાણી ચૂક્યા હતા, આ કૂટનીતિ સફળ ના થાય તે માટે હિન્દુ અને મુસ્લિમ લોકોએ એકબીજાને રાખડી બાંધી અને પોતે સંગઠિત છે, પોતે એકબીજાના વિરોધી નથી એવું દર્શાવ્યું હતું. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. જે અંગ્રેજોએ પોતાની અંગ્રેજી કેળવણીનો પાયો ભારતની અંદર નાખ્યો હતો 1857 પછી, આ અંગ્રેજી કેળવણીને બહિષ્કાર કરી અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું તે પણ આ ચળવળનું એક કારણ હતું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડના વેપારને ખૂબ જ મોટો ફટકો પડ્યો કે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી જે કાપડ ભારતની અંદર આવતું હતું એ આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી જે આયાત થતી ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે આયાતો પણ ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ, જે સ્વદેશી અપનાવવાની ચળવળો શરૂ થઈ, જેના કારણે ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધવા લાગ્યું. સ્વદેશી માલના જે કારખાનાઓ જે બંધ થઈ ગયા હતા, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે જે બંધ થઈ ગયેલા કારખાનાઓ હતા તે પણ ફરીથી શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો જેવા કે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ આ સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરો, આ ચળવળનો એક આ લડતના ખૂબ જ પ્રત્યાઘાતો પડ્યા હતા. અને આ લડતના ગુજરાતમાં પણ સ્વદેશી એ લડતનો પડઘો પડ્યો હતો અને આ પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત રીતે પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી અને માત્ર 6 વર્ષ બાદ કે 1905 ની અંદર જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા એ બંગાળના ભાગલાને માત્ર 6 જ વર્ષની અંદર બ્રિટિશ પાર્લામેન્ટે આ બંગાળના ભાગલાને રદ કર્યા અને 1911 ની અંદર ફરીથી પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના જે ભાગલા કર્ઝન દ્વારા પાડવામાં આવ્યા હતા આ ભાગલાને રદ કરી અને 1911 ની અંદર બંગાળને ફરીથી એક પ્રાંત બનાવવામાં આવ્યો. અને આ સમગ્ર હિન્દુસ્તાન વાસીઓનો, બંગાળનો તો ખરો જ, પરંતુ સમગ્ર હિન્દુસ્તાન વાસીઓનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ, બ્રિટિશ શાસન વિરુદ્ધનો આ પહેલો અને એક યાદગાર વિજય હતો કે 6 વર્ષની અંદર જ બ્રિટિશ શાસને ભારતના લોકો વિરુદ્ધ ઝૂકવું પડ્યું હતું અને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા હતા. આ સંગઠન શક્તિનો વિજય હતો કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે જે સંગઠન શક્તિનો અભાવ હતો, જ્યારે આ આંદોલનની અંદર સંગઠન શક્તિ જોવા મળી અને આ સંગઠન શક્તિના કારણે જ આ વિજય શક્ય બન્યો હતો. અને જેના બાદ અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાઓ આ લડાઈ બાદ, ખૂબ જ નોંધપાત્ર વિજય બાદ એ લોકોની અંદર અંગ્રેજો વિરુદ્ધ નવી ચેતનાઓ જાગૃત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી અહીંયા સુધીનો પાઠ રાખીશું. આગળનો પાઠ તમે નેક્સ્ટ ભાગની અંદર જોઈ શકશો. ચલો આવજો, નમસ્કાર, બાય બાય.